શ્રી રામ બધાને. આપણે જો સવારમાં રેડી થઈને જ આવી છે માંજો પીવડાવવા, એટલે કે ઉત્તરાયણ આવી રહી છે એટલે આપણે સ્પેશિયલી માંજો પીવડાવવા જવાનો છે. આપણે જો ભાઈ લોક રેડી થઈ ગયા છે બધા. આને પીવડાવવાનું, આને પીવડાવવાનું, આને પીવડાવવાનું, આપણે પીવડાવવાનું. આપણે તો બાજીગર પીવડાવવાનું છે. તમે કયું પીવડાવો છે કમેન્ટમાં જરૂરથી કહી દેજો. ફિરકીઓ રેડી થઈ ગઈ છે. આમાં જો કેટલાય છે, આમાં જો 5000 ને આટલી બધી ફિરકીઓ આમ બધાને પીવડાવવાની છે. તેની પહેલાં આપણે આવી ગયા છીએ કાળિયાપેટ મેલડીમાં દર્શન કરવા. તો આપણે પહેલાં મેલડીમાં દર્શન કરી લઈએ. ચાલો તમને દેખાડી દીધી, દર્શન કરાવી લઈએ. પછી આપણે આ ત્રણેય ભાઈ આમ 2 જણા થઈને આપણે નીકળી જવી છે રીલ પવડાવવા. આવ્યા ને તો આપણે ખબર પડી છે ને ચીફ મિનિસ્ટર એટલે કોક આવવાનું છે, મોટો મંત્રી આવવાના છે, એટલે આજે આ બધું સાફ કરાવી નાખ્યું. હુસેનભાઈની જગ્યા વહી ગઈ છે, બીજી જગ્યાએ જવી છે. હુસેનભાઈની બીજી જગ્યાએ છે, એટલે ત્યાં આપણે વ્યા જઈએ. એટલે હાલો આપણે વ્યા જઈએ ત્યાં. હુસેનભાઈમાં મજા ન આવે, પણ આપણે લચ્છુ બજાવાળા ત્યાં વ્યા ગયા. એ પણ બહુ પ્રખ્યાત એવા માંજો પવડાવે છે, એટલે આપણે ત્યાં વ્યા ગયા. આપણે થોડાક એના ઝલક દેખાડી દેવી કે કઈ રીતે માંજો પવડાવે છે. હાલો તમને જોઈ. આ છોટું જો એક તો રીલ વીટવાનું શરૂ કરી દીધું છે. આ જો બધા નાના છોકરાઓ પણ રીલ વીટવા કામ મદદ કરાવે છે ભાઈ. અહીંયા તો કેટલી જાતના રંગો આવે છે, પીળો ગુલાબી લઈને તમને જોતો ને એવા બધા રંગ મળે છે. ને આ જે ચાકડો છે ને આમાં બધા રીલ આપણા જ છો ભાઈ. હવે હુકાઈ જાય પછી આપણે રીલ વીટવી નાખવાનું છે ભાઈ. માંજો પીવડાવ્યા બાદ આપણે નીકળી ગયા હતા વાળ કપાવવા. આ ભાઈબંધને વાળ કપાવવાના હતા, આપણે જે વાળ કપાવવાના નથી, એટલે આપણે એની યારે જાવી છે વાળ કપાવવા. એની પહેલાં આપણે જવાનું છે પુલ ઉપર, જે ભાવનગરમાં જે નવો પુલ બન્યો છે ને એનો આપણે થોડીક આમ આટો પણ મારી લઈશું. એટલે આપણે ચાલો ડાયરેક્ટ તમને લઈ જઈએ આપણે પુલ ઉપર. હવે આપણે પહેલી વાર આપણે ભાવનગરના જે અત્યારે ફૂલ જોરદાર કામ શરૂ છે એવા પુલ ઉપર ચડી ગયા છે. જો આ સાઈડ હજી રસ્તો બાકી છે ને આ સાઈડ નો રસ્તો શરૂ થઈ ગયો છે. બીજા કેટલા દિવસ પછી આ પુલ ઉપર આવેલો છે, એટલે પહેલી વાર જ આવ્યો. તમે પુલ ઉપર આવી ગયા કે નહીં જરૂરી કમેન્ટમાં કહી દેજો. ને ભાવનગર ના હોય તો જરૂર લાઈક પણ કરજો ભાઈ. જો એટલે તમને પુલ નો રસ્તો દેખાડે, ખતરનાક વ્યૂ આવ્યો ભાઈ. જ્યાં સાઈડ નો રસ્તો શરૂ નથી જો, પણ એ થોડાક ધીમા શરૂ થવાનો છે. તમને કેવો પુલ લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી કહેજો. આપ તો ભાવનગર એમ થાય કે અમને અમદાવાદ છે. આ સાઈડ પુલ નો કામકાજ હજી બાકી છે. આ સાઈડ બંધ થઈ ગયો છે, આ સાઈડ લેફ્ટ સાઈડ ના ઉપરની સાઈડ એટલે વ્યૂ એટલે ભાવનગર સિટી આખું ભાવનગર સિટી દેખાય ભાઈ. પુલની શેર કરીને આપણે વ્યાયા ડાયરેક્ટ હવે બોળ તળાવ. ત્યાં આપણે વાળ કપાવવાના હતા ભાઈબંધ. આટું વાળ કપાવવાના જે વાર હતી એટલે આપણે છે ને ભાઈબંધ યારે વ્યાય છીએ બોળ તળાવ. જોઈ લેવાનું બોળ તળાવ કરે નજારો અલગ દેખાય છે. સનસેટ નો વ્યૂ એટલે ખતરનાક સનસેટ જોવા મળે છે. જોઈ લો પબ્લિક બહુ ઓછી છે, મજા આવે. પછી થોડીક વાર આપણે સનસેટ નો મજા માણતા થોડીક વાર આપણે આટો મારી લીધા આડેવાળા. પછી આમ તો ભાવનગર આખું દેખાય ઓ ભાઈ. બેને લાગી હતી ભૂખ, એટલે થોડીક વાર આપણે ચણા ચોરગણ લઈ લીધા ઓ ભાઈ. એટલે આમ સનસેટમાં જોતા ખાવાની કંઈક મજા જ અલગ. થોડીક ફોટા પાડી લીધા. પછી આ ભાઈ જો વાળ કપા વેહી ગયા છે. આવી ગયા છે આપણે ભાઈબંધના ઘરે. આપણે થોડીક વાર નો પીતા જોવું જરી ડોરેમોન જોઈ લો. સાંજ પડી ગઈ એટલે આપણે વ્યાયા હતા બહાર, કેમ કે આજે તો ફૂલ ટાઈટ હતી એટલે આપણે થોડીક વાર તાપણી કરવા બેસી ગયા છે. આ બધા જો ઘાસ અને લાકડા નાખવા મળે છે ને આ બધા ગેમ રમે છે ને આ ભાઈ જો ફોન જોવે છે ને બધાની મજા જ આવી છે. કેમ કે ટાઈટમાં જો તાપણી કરવાની મજા છે ને ભાઈ મજા જ અલગ છે. ઓ ભાઈ વિડીયો અહીંયા જ પૂરો થશે. જો આજનો આપણે માંજા પીવડાવવા ગયા હતા એ વ્લોગ ગમ્યો હોય ને તો જરૂરથી લાઈક કરી દેજો. નવા બને તો ભાઈ સબસ્ક્રાઈબ પણ કરી લેજો. આપણે થોડાક સબસ્ક્રાઈબરો ઘટવા માંડ્યા છે તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ભાઈ ને જરૂરથી લાઈક પણ કરી લેજો. જો ત્યાં સુધી વાત જય શ્રી રામ.